અમદાવાદના સુભાષ બ્રિજ પાસે આવેલું કેશવનગર ત્યાં પહોંચ્યો છું બનાસ તક ન્યૂઝ નેટવર્ક દ્વારા, કારણ કે બનાસકાંઠાથી આ વેદના મેં સાંભળી અને વેદના મારાથી સહન ના થઈ, એટલે હું એમની વેદના સાંભળવા માટે પહોંચ્યો છું, એમની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે પહોંચ્યો છું. કારણ કે જે રીતે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે ત્યાં આપ જોઈ રહ્યા છો, આ બે ઘર બનેલી 150 પરિવારોની મહિલાઓ, એમને નાવા ધોવા માટે બાથરૂમ નથી. અત્યારે કહી શકાય કે એક શરમજનક બાબત કહેવાય કે આ વિસ્તારમાં અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા કેટલા દિવસ છે આ વાતની? 20 દિવસથી આ પરિવાર બે ઘર બન્યો છે. વિચાર કરો તમે, 20 દિવસથી આ પરિવાર બે ઘર બન્યો છે. ત્યારે મારે અહીંયા બનાસ તક ન્યૂઝ નેટવર્ક લઈને પહોંચવું પડ્યું છે, એમની વેદના અને વાચા આપવા માટે, સરકાર સુધી આ લોકોનો અવાજ પહોંચાડવા માટે. જે રીતે એએમસી દ્વારા આ અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, એમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. ખાસ કરીને નોટિસ ભલે આપવામાં આવી હોય, પરંતુ કેટલા ઘર આ નોટિસમાં આવે છે એ પણ જોયું નથી. આડેધડ આ ઘરને ઉજાડ કહી શકાય કે ઉજ્જડ કરી નાખ્યા છે. આપ જોઈ રહ્યા છો, વિરાન લાગી રહ્યું છે આ વિસ્તાર આખો. 150 પરિવારો અહીંયા કેવા હળી મળીને રહેતા હશે, કેવા આ પરિવારો, એમના બાળકો કેવા અભ્યાસ કરતા હશે. અત્યારે બાળકોને અભ્યાસ કરવા માટે જાઉં, આ મહિલાઓને ક્યાં જાઉં? બે ઘર બનીને બહાર ખાટલા ઢાળીને બેઠા છે. કહી શકાય કે એક શરમજનક બાબત કહી શકાય. અહીંયા બેન શું કહેશો, કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? 20 દિવસથી સાહેબ, 20 દિવસથી આ જ રીતે જીવન જીવે છે. અમે રહેવાનું, ખાવાનું બધું બહારથી આવે, મંદિરેથી આવે. મારું નામ શોભાબેન છે. શોભાબેન, કેવી પરિસ્થિતિ છે અત્યારે? પરિસ્થિતિ એવી છે, બહુ જ ખરાબ છે. અને અત્યારે અમે બધા ચાલીના બધાના મકાન પડી ગયા ને બધા જ અમે મંદિરે બધી બહેનો ને ભાઈઓ ભેગા થઈને ત્યાં જ ખાવાનું બનાવીને ત્યાં જ ખાઈએ છીએ. પિન્ટુ ભાઈ, જિજ્ઞાસાબેન અને દિલીપસિંહ વાઘેલા, એ લોકો અમારું અનાજ પૂરું પાડે છે. બાકી આ બધા મોટા મોટા સમાજના બી અમારે અનાજ પાણી બધું આપી ગયા છે. અમારી સમાજ અમારો પૂરું કરે છે. આજ અમારી સમાજ આવતી હતી બનાસથી કે આખા ગુજરાતથી, પણ પોલીસે બધે બંદોબસ્તમાં રોકી રાખી અમારી પબ્લિકને ના દેખાડવા માટે. બેન, ઘરનું ઘર પડી ગયું છે, ક્યાં સુધી મંદિરમાં બેસવું? અમે જ્યાં સુધી મકાન નહીં આપે ત્યાં સુધી મંદિરમાં બેસવા માટે મજબૂર બન્યા છે, કહી શકાય કે. મારી શું નામ છે તમારું? અંશાબેન. અંશાબેન, કેવું જીવન જીવું છે અત્યારે બારે? હા, પથરામાં જીવો છો, આખો દાડો પથરામાં ફરવાનું. ક્યાં સુધી જીવશો? નહીં આપે ત્યાં કરી. શું નામ તમારું? ભારતીબેન. ભારતીબેન, કયું ગામ? બનાસકાંઠા પર રહીએ અહીં જ. બનાસકાંઠામાં કયું ગામ? દિયોદર. દિયોદર થી બેન છે. કહી શકાય કે મારું વતન પણ દિયોદર છે અને સમગ્ર બનાસકાંઠાના લોકો સૌથી વધુ અહીંયા રહે છે. ત્યારે આ વેદના સાંભળી સોશિયલ મીડિયાના માધ્યમથી, એટલે કહી શકાય કે બનાસકાંઠા વાસીઓને જ્યારે કંઈ વેદના હોય ત્યારે સૌથી પહેલા બનાસ તક ન્યૂઝ નેટવર્ક પહોંચતું હોય છે. ચાહે ગુજરાતના કોઈ પણ ખૂણામાં બનાસવાસી રહેતો હોય, એને કંઈ પણ તકલીફ પડે તો સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો ઉપર બનાસ તક ન્યૂઝ નેટવર્ક પહોંચે છે. પરંતુ અહીં પહોંચવામાં મને ભલે મોડું થયું હોય, આજે પણ એમની વેદનાને વાચા આપવા માટે તૈયાર છું. બેન, કેવી રીતે જીવન જીવશો? આ ઘર વિહોણા બન્યા છો. મારી અહીંયા આવો તમે. શું નામ છે તમારું? લીલાબેન. લીલાબેન, કયું ગામ? દિયોદર. તમારું પણ દિયોદર? દિયોદર છે. તો અહીંયા કેટલા વર્ષથી રહો છો? હજી ઇન્દિરાની વાતના રહીએ છીએ, 70 વર્ષથી રહીએ છીએ. તો આ ઘર કોને આપેલા હતા પહેલા? ઇન્દિરાને. ઇન્દિરા આવાસ? હા હા, તો તારે કેટલા પરિવારો અહીંયા રજળી રહ્યા છે? આપણે અનેક યુવાઓ સાથે પણ ચર્ચા કરશું. જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી. બેન, શું નામ છે તમારું? શું નામ છે? રીનાબેન. ક્યાં રહેતા હતા? હા, અહીંયા રહેતા. અત્યારે શું પરિસ્થિતિ છે? બહુ જ ખરાબ. શું કેવું છે તમારું આ પરિસ્થિતિને લઈને? અમારે તો અહીંયા જ રહેવું છે. હવે ભણાઈ આલે તો સારી વાત છે. આ તો ક્યારે ચોખ્ખું થાય ને? ભાઈ અહીંયાની જગ્યા લઈ લે, અમારી જગ્યા વધે એમાં બનાવી લે. હા, અમને બનાવી આપે. શું નામ છે? જ્યોત્સનાબેન મારું નામ છે. કેટલા દિવસ આવી અમે આ 20 દિવસથી રહીએ છીએ. ખાવું પીવું મળે ના મળે, અમારું આ મંદિરે જે આવે એ અમે બધી બહેનો ભેગી થઈને રાંધીએ છીએ અને ખાઈએ છીએ. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે એમની રોડની જગ્યા બચે એટલી લઈ લઈને, જ્યાં બચે ત્યાં અમને બનાવી આપે મકાન. બસ એ જ અમારી વિનંતી છે સરકાર જોડે. અમે આ જગ્યા છોડવા તૈયાર નથી. મરી જઈશું અમે, હક વાત છે. 10-25 બહેનો મરવા માટે અમે તૈયાર થઈ જઈશું, પણ અમે આ એનો રોડ કાઢી દે ને બીજી જગ્યા બચે અહીંયા અમને બનાવી આપે મકાન. અમારે અમારું સમાજ જે કરશે એ થશે. અમારી નાત સમાજ બહુ ભેગી થઈ હતી. જિંદગી બહુ મોટી છે, સ્વમાન ભેર જીવવાનું છે, મરવાની વાત કરવાની નથી. સામે પડીને પણ આપણે મકાનો, જે તમારા જે હક છે એ તમને મળશે. પરંતુ જે તમે વિચાર કરો છો એ વિચાર ક્યારેય નહીં કરતા. જીવન મળ્યું છે તમને, ભગવાને જીવન આપ્યું છે, તો સ્વમાન ભેર જીવવાનું છે આપણે.
આજે નહીં તો કાલે આ લોકોને તમને પોતાના ઘર આપવા જ પડશે. આજે નહીં તો કાલે ઘર આપવા જ પડશે. તમે લડીને પણ કારણ કે ગામડામાં જેમ વાત કરવામાં આવે તો સરકાર પોતાના જેને ઘર નથી એને ઘરનું ઘર આપતી હોય, તો અહીંયા તમારા પોતાના ઘર હતા એ ઘર હવે સરકારે પાડી દીધા છે કહી શકાય. તો હવે એમને જવાબદારી સરકારની બને. સરકારની જ બને છે ને મોદી સરકારને કેમ કહેવાનું કે આ તમે કેમ પાડી દીધા છે મકાન? મોદી સરકાર ગામડામાં 5-5 લાખ રૂપિયાનું મકાન બનાવી આપે છે, તો આ તો અમારી મહેનતનું મકાન હતું. કેમ મોદી સરકાર પાડે છે મકાન? ના પાડવા જોઈએ ને. પહેલા અમને મકાન રહેવા આપે પછી પાડે ને સરકાર મકાન. શું કહેવું છે તમારું? સરકારને મકાન ના પાડવા જોઈએ, અમને પહેલા રહેવાની સગવડ આપવી જોઈએ. અને જ્યાં મકાન આપે છે ત્યાં કોઈ સગવડ જ નથી. કૂતરાને રહેવા જેવી બી લાયક નથી જગ્યા. હમણાં બનાસકાંઠાના ડીસાથી એક ઓપનિંગ થયું છે કે સમગ્ર ગુજરાતમાં જે ઘર વિહોણા છે એમને ઘર આપવાનું છે. તમને વિશ્વાસ છે તમને ઘર મળશે? વિશ્વાસ છે અમારી જોગણી ઉપર. અમારી કોર્ટ બી જોગણી છે, કાયદો બી જોગણી છે, અને જોગણી અમારો સમાજ કરશે ઈ થશે ને અમારી જોગણી કરશે ઈ થશે. ચોક્કસથી તમે આ વેદના તમે જોઈ શકો છો. અહીંયા બહુ વિપરીત પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે, અને આવી પરિસ્થિતિમાં સૌથી શરમજનક બાબત એ છે કે આ નાના નાના ભૂલકાઓ અને આ જે બહેનો છે, જે મા બેટી દીકરીઓ છે, એમને તમે વિચાર તો કરો, અહીંયા શૌચાલય જવું હોય, નાવા ધોવાની કેવી પરિસ્થિતિ 20 દિવસથી આ લોકો ભોગવી રહ્યા છે. ખરેખર એમને સલામ ઠોકવી પડે, એમની હિંમતને દાદ દેવી પડે કે આવી પરિસ્થિતિમાં પણ એ જીવવા માટે અને અહીંયા ઊભા રહેવા માટે તૈયાર છે. મહત્વની વાત એ છે કે આ 150 પરિવાર અત્યારે એમનું જીવન અંધકારમય બન્યું છે. બહાર બેસીને જમવું પડે છે, બહાર બેસીને રાંધવું પડે છે. નાના નાના ભૂલકાઓ અહીંયા આ 150 પરિવાર છે, એટલે કેટલાક વિદ્યાર્થીઓ ભણતા હશે, એમને જ્યારે અત્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે, તો આ તમામ લોકોનો જવાબદાર કોણ? આ લોકોને ક્યારે પોતાના ઘરના ઘર મળશે એના માટે રાહ જોઈને બેઠા છે અને લડી લેવાના મૂડમાં છે. ત્યારે મારી સાથે બીજા ભાઈ જોડાય. શું નામ આપનું? આશીષભાઈ ઠાકોર. આશીષભાઈ, કેવી પરિસ્થિતિ છે? લાસ્ટ અમે કહેવાય ને કે 14 તારીખ અમારા માટે હતી કે સવારે ઉઠીને અમે અમારા આંખે છત જોઈ હતી. 15 તારીખે જે ડિમોલિશન કરવામાં આવ્યું, 15 ને 16 તારીખે, એ પછી અમે 16 તારીખે સતત જ્યારે પણ અમારી આંખ ખુલે છે ને તો અમને ઉપર આકાશ જ દેખાય છે. અને હવે અમારે આ લોકો જે મકાન ફાળવવાના કીધા હતા એ ખરેખર મકાન રહેવા લાયક યોગ્ય નથી. એનું તમને એવિડન્સ પણ હું બતાવી દઉં છું કે જે મકાન છે ત્યાં જાનવર પણ ના રહી શકે. બીજી વસ્તુ એ છે કે છેલ્લા 20 દિવસની અંદર અમે લોકો કેવી પરિસ્થિતિમાં જીવીએ છીએ એ અમે જ જાણીએ છીએ. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા સામે જ છે કે બેનો દીકરીઓને આ રીતે બાથરૂમમાં જવું પડે છે. બહુ જ તકલીફ છે. અને છોકરાઓ એટલા મેન્ટલી કોઈ એટલા પ્રેશરમાં આવી ગયા છે, ડિપ્રેશનમાં આવી ગયા છે કે ના કરવાનું વિચારી રહ્યા છે. તો પણ અમે લોકો સંગઠિત કરીને સમજાવીને અને અમારા પ્રયાસો અમે રોકીએ છીએ કે ના આપણે લડવું છે. તમામ અહીંના જેટલા ઠાકોર સમાજના લોકો અહીંયા વસે છે, મારી મહેરબાની કરીને અપીલ કરું છું બનાસ ન્યૂઝ નેટવર્ક વતી કે તમે કંઈ પણ ખોટો વિચાર ના કરતા, તમે તમારા પરિવારનો વિચાર કરજો. અહીંયા તમને આજે નહીં તો કાલે આ લોકોને ઘર આપવું જ પડશે, કારણ કે આ તમારું ઘર હતું અને એ લોકોએ જો પાડી દીધું હોય તો ચોક્કસથી તમને તમારું પોતાનું ઘરનું ઘર મળશે જ. અત્યારની હાલની પરિસ્થિતિ મારે એ જણાવી છે કે હું પાછળના દ્રશ્યો પણ બતાવીશ કે અહીંયા આ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે. હવે હા, આ જે પરિસ્થિતિ છે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ નાનું બાથરૂમ બનાવેલું છે. અહીંયા આ મહિલાઓને મજબૂર બનવું પડ્યું છે, અહીંયા જીવવા માટે મજબૂર બનવું પડ્યું છે. આ તે કેવી વ્યવસ્થા? આ વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને મહત્વની વાત એ છે કે એએમસી દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે કેટલા મકાનો તોડી પાડવાની નોટિસ હતી. આ તમામ પ્રકારની જવાબદારી સરકારની હોય છે, વહીવટી વિભાગની હોય છે, તંત્રની હોય છે અને એએમસીનું પણ હોય છે. કહી શકાય કે અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ પરિસ્થિતિ જોઈને ભલભલાનું કાળજું કંપી ઉઠે એવી પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિમાં જીવવા માટે લોકો આજે પણ આ ઠાકોર સમાજના જે લોકો છે, જે બનાસકાંઠાવાસીઓ છે, એ આજે મજબૂર બન્યા છે અને આ પરિસ્થિતિને લઈને અત્યારે એ જે જીવન જીવી રહ્યા છે તેની વાત કરવી પણ એક દુઃખદાયક વાત છે. કહી શકાય કે કાળજું કંપી ઉઠે તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થયું છે અને હાલમાં જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. મારી શું નામ છે તમારું? ગરીબેન, કયું કામ? બાબર બાબરના છે. કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા? અમે અહીંયા લગભગ અમારી સાસુ અહીંયા 80 વર્ષથી રહે. પોતાનું ઘર છે પણ અમારે પડ્યું નહીં, પણ ખાલી જાજરું બાથરૂમ પણ નાખ્યું એમને વગર નોટિસે. પણ એમાં 4 ઘર મારા બી પડી ગયા છે આ લોકોના ઘરે. હા, એટલે સાહેબ એમ કે બહુ દુઃખ તો છે જ ને બધાને. આ એમ ભોગવો રહ્યા છે એમના. દરિયાબેન, કયા ગામ છે? અમે દિયોદરના. દિયોદર, ભાભર, સંપૂર્ણ આખો બનાસકાંઠા અહીંયા વસે છે. એટલે હું ત્યાં પહોંચ્યો છું બનાસ ન્યૂઝ નેટવર્કના માધ્યમથી. મારે લોકોના કાન ખોલવા છે, લોકોને જગાડવા છે કે આ સમાજને
આ અહીંયા રહેતા લોકોને ન્યાય આપો અને અહીં આવીને આ લોકોને પોતાના ઘર અપાવો. જે લોકો વાતો કરી રહ્યા છે કે અમે ત્યાં પહોંચી અને આ લોકોને ન્યાય અપાવશું, એવા લોકોને પણ કહું છું કે આ લોકોની પડખે અત્યારે ઊભું રહેવાનું છે. આ વિકટ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિનો સામનો જે લોકો કરી રહ્યા છે એમના માટે અહીંયા આજે એમના ખભે ખભો મિલાવીને ઊભું રહેવાનું છે અને એ જ સાચો સમાજ સેવક હોઈ શકે. નમસ્કાર.